સુરતના લીંબાયત વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહેતા યુવકે સગીર દીકરીની છેડતી કરતા તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો હતો. લીંબાયત પોલીસે હત્યા અને છેડતીનો ગુનો નોંધીને મુખ્ય આરોપીઓ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ આખા ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં ઘટનામાં એક વ્યક્તિનું પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું અને આજે બીજા ઇજાગ્રસ્ત વ્યક્તિનું પણ મૃત્યુ નીપજ્યું હતું. જેમાં લીંબાયત પોલીસ દ્વારા કડક વલણ અપનાવી તમામ આરોપીઓનો ભરઘોડો કાઢી તમામની બરાબરની સર્વિસ કરવામાં આવી હતી. जी सर ફરી દેખ લીંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ગુનાની હકીકત એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમળનગર આવાસની અંદર. એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા. એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે આરોપીનો સગીર વયનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી. જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલી. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાજકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવ બનવામાં આવ્યો છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવ્યું.